હેલો દોસ્તો, એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં તમારું વેલકમ. આજે આપણે 12th ક્લાસ 12 એનસીઆરટી મેથ્સ ચેપ્ટર 3 શ્રેણિક એમાં ટોપિક છે ક્વેશ્ચન ડિસ્કસિંગ એક્સરસાઇઝ નંબર 3.2ના ક્વેશ્ચન નંબર 18, 19, 20 અને 21. જોઈન લાઈવ ક્લાસ. આ એપ તમે ડાઉનલોડ કરી શકો છો. અબાઉટ મી 9+ year of teaching experience in વડોદરા સુરત, BLD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ, co-founder and director of એફર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત. એફર્ટ લાઈવ ક્લાસના ફીચર્સ છે લર્ન લાઈવ ફ્રોમ યોર હોમ, અનલિમિટેડ એક્સેસ, પ્રેક્ટિસ ટેસ્ટ એન્ડ ડીપીપી, બેચ કોર્સિસ, મેન્ટરિંગ, મોટિવેશન એન્ડ ગાઈડન્સ બાય ટીચર, ઓલ ટોપિક કવરેજ ઓફ સિલેબસ, રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ, સ્ટડી મટીરિયલ, નોટ્સ બાય PDF. ઇન્ડિયાઝ બેસ્ટ ટીચર્સ ફોર મેથ્સ એન્ડ ફિઝિક્સ જે છે એ તમને સ્ટડી કરાવશે. એ પણ IIT નીટ જેવી JEE મેઇન એડવાન્સની એક્ઝામની ઇંગ્લિશ પ્લસ ગુજરાતી લેંગ્વેજમાં. કઈ રીતે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો જોઈ શકો છો, ઇન્સ્ટોલ કરો, બેચીસમાં જાઓ, પછી તમને લાઈવ ક્લાસ જોઈન કરો, પ્લસ અમારું મટીરિયલ પણ તમે પરચેસ કરી શકો છો. તમે મેથ્સ સબ્જેક્ટનું ખાલી ટ્યુશન દેખાવા માંગતા હોય તો પણ મંથલી ફીસ જે છે પણ અત્યારે તો ફ્રીમાં છે. હવે જોઈએ કે આપણે મુદ્દા ઉપર આવીએ કે સૌથી પહેલાં પ્રોબ્લેમ નંબર 18 જે છે કઈ રીતે સોલ્વ કરી શકાય. અહીંયા મેટ્રિક્સ આપણને આપેલો છે કે A = 0 -10 ઇન્વર્સ -10 આલ્ફા બાય 2 ફર્સ્ટ રોમાં છે અને સેકન્ડ રોમાં 10 આલ્ફા બાય 2 0 આપેલું છે. I એટલે કે I2 એટલે એનો મતલબ I2 કયો લઈશું, 1 0 અને 0 1 આપણે લઈશું. એકમ શ્રેણિક હોય તો સાબિત કરો I + A, I - A, cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા અને cos આલ્ફા અહીંયા આપેલું છે. સૌથી પહેલા આપણે I - A લઈ લઈએ. I જે છે એ 1 0 0 અને 1 આપેલું છે અને A આપણને આપેલું છે 0 -10 આલ્ફા બાય 2, અહીંયા 10 આલ્ફા બાય 2 અને 0. હવે આપણે બંનેની બાદબાકી કરીએ તો 1 - 0 તો 1, 0 માઇનસ માઇનસ પ્લસ 10 આલ્ફા બાય 2, અહીંયા 10 આલ્ફા બાય 2 અને 1 - 0 એટલે 1. તો આપણે RHS જોઈએ કે RHS I - A ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અહીંયા સાઇન આલ્ફા, બીજી રોમાં સાઇન આલ્ફા એન્ડ કોસ આલ્ફા. I - એની વેલ્યુ મૂકીએ. ફર્સ્ટ રોમાં છે 1, 10 આલ્ફા બાય 2, 10 આલ્ફા બાય 2 અને 1. કોસ આલ્ફા છે તેને 1 - 10 સ્ક્વેર આલ્ફા બાય 2 બાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. આપણે ફોર્મ્યુલા મૂકેલું છે. શું કર્યું? ફોર્મ્યુલા. સાઇન આલ્ફા છે ત્યાં 2 10 આલ્ફા 2 10 આલ્ફા બાય 2, 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. અહીંયા સાઇન આલ્ફાની જગ્યાએ 2 10 આલ્ફા બાય 2, 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. કોસ આલ્ફા છે ત્યાં 1 - 10 સ્ક્વેર આલ્ફા બાય 2 બાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. મલ્ટિપ્લિકેશન કરીએ આપણે તો ફર્સ્ટ રો અને એની ફર્સ્ટ કોલમ લઈએ, એની સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો 1 ઇન્ટુ એટલે કે 1 - 10 સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. 10 આલ્ફા બાય 2 ને 2 10 આલ્ફા બાય 2 બાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 સાથે ગુણાકાર કરતા શું મળશે? 10 સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. પછી બીજી કોલમ સાથે મલ્ટીપ્લાય કરો એટલે કે -2 10 આલ્ફા બાય 2 બાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 10 આલ્ફા બાય 2 નો મલ્ટીપ્લાય કરો તો 10 આલ્ફા બાય 2 માઇનસ 10 ક્યુબ આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2. હવે 10 આલ્ફા બાય 2 નો ફર્સ્ટ કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 10 આલ્ફા બાય 2 માઇનસ 10 આલ્ફા બાય 2 નો ક્યુબ બાય 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 પ્લસ 1 છે તેનો 2 10 આલ્ફા બાય 2 અને 1 પ્લસ 10 સ્ક્વેર આલ્ફા બાય 2 સાથે મલ્ટીપ્લાય કરીએ.
ઓકે, અહીંયા માઇનસ આવશે, -10 આલ્ફા બાય 2, -10 આલ્ફા બાય 2, એટલે અહીંયા શું થઈ જશે, -10 આલ્ફા બાય 2 અને +10 ક્યુબ આલ્ફા બાય 2 અને 210 આલ્ફા બાય 2 છેદમાં 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2. હવે સેકન્ડ રો અને સેકન્ડ કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ તો 210 સ્ક્વેર આલ્ફા બાય 2 બાય 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2, પછી શું થશે કે 1 - 10 સ્ક્વેર આલ્ફા બાય 2 બાય 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2. ઓકે, તો હવે 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2, તો 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 બધા જ માંથી આપણે સામાન્ય લઈ લઈએ, એટલે કે 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 કોમન લઈ લીધું, તો અહીંયા વધશે ઉપર 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2, અહીંયા -10 આલ્ફા બાય 2 -10 ક્યુબ આલ્ફા બાય 2 વધશે. અહીંયા જોઈએ તો 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 કોમન, એટલે કે 1 એટલે કે 1/1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2, તો અહીંયા ઉપર આવશે કે +10 આલ્ફા બાય 2 + 10 ક્યુબ આલ્ફા બાય 2 અને 1/1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 કોમન, એટલે કે અહીંયા 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2. તો હવે 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 બધા જ માંથી કોમન કાઢો, એટલે કે 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2, તો બાય 1 + 10 સ્ક્વેર આલ્ફા બાય 2 તો છે, તો અહીંયા 1, અહીંયા -10 આલ્ફા બાય 2, અહીંયા 10 આલ્ફા બાય 2 ને અહીંયા 1 આવશે. આ તો કેન્સલ થઈ ગયું. હવે i + a આપણે ચેક કરીએ. i + a, i એટલે 1 0 0 1 હતું, પ્લસ a 0 -10 આલ્ફા બાય 2 અને 10 આલ્ફા બાય 2 અને 0 સરવાળો કરો, એટલે કે 1, અહીંયા -10 આલ્ફા બાય 2, અહીંયા 10 આલ્ફા બાય 2 ને અહીંયા 1 છે. LHS = RHS બંને મેચ થઈ ગયું, તો LHS = RH. સેકન્ડ જોઈએ કે એક ટ્રસ્ટ પાસે 30,000 નું ભંડોળ છે, તો ભંડોળ કેટલું છે કે 30,000 નું ભંડોળ છે. બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે કે પ્રથમ પ્રકારના બોન્ડમાં કરેલું રોકાણ કેટલું છે, X રૂપીસ લઈ લઈએ, તો બીજા પ્રકારના બોન્ડમાં કરેલું રોકાણ 30,000 - X રૂપીસ લઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ કે નિશ્ચય લઈએ તો પેલું X ને બીજા પ્રકારના બોન્ડમાં 30,000 - X આપેલું છે, એટલે આ નિશ્ચય આમાં એક રો છે અને બે છે એ કોલમ છે. તો જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો બીજું કયું હોઈ શકે કે 2 રો અને 1 કોલમ હોવી જોઈએ. 2 રો અને 1 કોલમ. તો અહીંયા પ્રતિ વર્ષે 5% વ્યાજ આપેલું છે, તો 5% જે છે એને આપણે લખી શકાય 5/100 અને 7% હોય એને આપણે લખી શકાય 7/100. તો અહીંયા શું લખીશું આપણે કે 5/100 અને પ્રથમ બોન્ડ બરોબર છે, અને બીજા બોન્ડને પ્રતિ વર્ષે વ્યાજ કેટલું છે 7/100. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 આપશે 1800, એટલે કે અહીંયા A12 અને B21, એટલે કે પેલા મેટ્રિક્સની સ્તંભ અને બીજા મેટ્રિક્સની આ સરખી હોવાથી AB વ્યાખ્યાયિત થાય છે. તો AB જો વ્યાખ્યાયિત થતું હોય તો અહીંયા A × B એટલે શું છે, આપણને 1800 આપેલું છે, તો A જે છે X 30,000 - X, B એટલે 5/100 અને 7/100 = 1800. મલ્ટીપ્લાય કરીએ આપણે તો X × 5/100 પ્લસ
7 into 30,000 minus x by 100 સરખાવી જ દઈએ, કારણ કે અહીંયા જે AB જે છે એ 1/1 આવશે, એટલે કે એક જ વેલ્યુ મળશે. 100 ને 800 સાથે મલ્ટીપ્લાય કરવા જવા દો, કારણ કે એલસીએમ થશે. તો હવે વધશે શું આપણી પાસે? 5x. 7 into 30,000 એટલે કે 21 minus 7x. ઓકે, અહીંયા minus 2x ઓલી બાજુ જાય એટલે plus 2x. અહીંયા 18 એટલે કે અહીંયા 3. તો x is equal to 15,000. તો y is equal to પણ શું આવશે? 15,000. ઓકે, હવે તમે બીજો અહીંયા શું લઈને આપણે આપેલું છે કે ધારો કે તમને વ્યાજ 2000 મળતું હોય. કેટલું? 2000. તો તમે અહીંયા 1800 ની જગ્યાએ આપણે કેટલા લઈ લઈશું? 2000 લઈ લઈએ. બરાબર છે? તો અહીંયા આપણે લખી દઈએ. તો શું આવશે એ આપણે ચેક કરી લઈએ. તો 5x by 100 અને 21 minus 7x by 100 અને અહીંયા 2000 છે 2000. 5x minus 7x minus 2x plus 21 અહીંયા 2. તો અહીંયા 2x is equal to 10,000. x is equal to શું વધશે? 5,000. તો બીજું એટલે કે y is equal to 30,000 minus 5,000 એટલે કે 25,000. તો આ બંને આન્સર છે. બરાબર, આનો આન્સર કયો આવ્યો બીજાનો? કે x બરાબર 5,000 અને બીજો y બરાબર 25,000. 20 નંબરનો પ્રોબ્લેમ છે. તો એમાં એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં 10 ડઝન એટલે કે 1 ડઝન એટલે કે 12 પીસ થશે. બરાબર, એટલે કે 12 વસ્તુઓ થશે. તો અહીંયા 10 into 12 એટલે કે 120 રાસાયણિક વિજ્ઞાનના પુસ્તક થશે. અહીંયા 12 વડે ગુણો એટલે 96 ભૌતિક વિજ્ઞાનના અને અર્થશાસ્ત્રના 120. બરાબર છે? તો અહીંયા શાળાના પુસ્તક ભંડારમાં કેટલા થશે? કે 120 જે છે એ રસાયણ વિજ્ઞાન અને 96 જે છે તે ભૌતિક વિજ્ઞાન અને 120 છે એ અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તો આપણે મેટ્રિક્સ લખવું હોય તો લખી શકાય કે રસાયણ વિજ્ઞાનના 120, અહીંયા 96 ને અહીંયા 120 થશે. આ મેટ્રિક્સ છે પહેલી એક હાર છે અને 3 છે એ કોલમ છે. તો આપણે બીજો મેટ્રિક્સ વ્યાખ્યાયિત કરવો હોય તો 3/1 દ્વારા કરી શકાય, એટલે કે 3 હાર અને 1 સ્તંભ હોવો જોઈએ. તો આપણને બીજું શું આપેલું છે કે તેની કિંમત આપેલી છે, વેચાણ કિંમત કેટલી આપેલી છે? કે તેની વેચાણ કિંમત આપણને આપેલી છે 80, 60 અને 40, એટલે કે 3/1 બરાબર પેલાની 80 રૂપીસ છે, બીજું છે તે ભૌતિક વિજ્ઞાન જે છે એનું 60 રૂપીસ છે અને લાસ્ટમાં 40. તો અહીંયા 1/3 મેટ્રિક્સ છે અને બીજો છે 3/1. અહીંયા જોઈએ કે પહેલા મેટ્રિક્સની સ્તંભની સંખ્યા, બીજાની કોલમની સંખ્યા 3 = 3 સરખી છે, એટલે AB જે છે 1/1 એ વ્યાખ્યાયિત છે. તો અહીંયા બધા જ પુસ્તકોનું વેચાણ કરી આપણે વેચાણ કરીએ તો બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે? એટલે AB જે છે એ રકમ છે, એટલે કે અહીંયા 120, 96 અને 120 અને B આપણને છે 80, 60 અને 40 આપેલો છે. તો બંનેનું મલ્ટીપ્લાય કરીએ તો 9600 પ્લસ 96 into 6 એટલે 0, 5760 પછી અહીંયા 4800. ચાલો, તો AB આપણે જોઈએ કે એનું શું થશે સરવાળો? 0 0 0 6 6 8 ને 7 15 15 ને 6 1 6 6 ને 5 11 અને 20. તો
પુસ્તકોના ભંડારને કેટલી રકમ મળશે? તો 20,160 મળશે. હવે અહીંયા કે એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી અનુક્રમે આપેલા છે. એટલે કે એક્સ આપણને આપેલો છે 2/n, વાય આપણને આપેલો છે કે 3/k અને ઝેડ આપણને આપેલો છે કે 2/p અને ડબલ્યુ આપેલો છે n/3 અને પી આપેલો છે સ્મોલ p/k. કક્ષા આપેલું છે. એનો મતલબ કે અહીંયા પ્રથમ જે છે તે રો છે અને સેકન્ડ છે એ કોલમ આપણને આપેલું છે. તો 21 અને 22નું વિધાન સાચું બને તે રીતના વિધાન આપણે પસંદ કરવાનું છે કે p ઇન્ટુ વાય, કે p જે છે એ શું આપણને આપેલું છે, તેમાં કક્ષા એની કઈ છે p ની? તો p જે છે એની થશે સ્મોલ p ઇન્ટુ કે અને y જે છે y ની થશે 3 ઇન્ટુ કે. ઓકે, કે p ઇન્ટુ વાય વ્યાખ્યાયિત ક્યારે થશે? કે જ્યારે તેના હારની મતલબમાં તેનો પ્રથમ જે મેટ્રિક્સ છે તેના સ્તંભ અને બીજા મેટ્રિક્સની હારની સંખ્યા સરખી હોય, એટલે કે k બરાબર 3 હશે ત્યારે. બરાબર, k બરાબર 3. વાત કરીએ WY, તો W જે છે n/3 અને ઇન્ટુ y જે છે એટલે કે 3/k. તો આ ક્યારે પોસિબલ થશે? કે જ્યારે બંનેનું મલ્ટિપ્લિકેશન ક્યારે વ્યાખ્યાયિત થશે? કે પહેલા જે મેટ્રિક્સ છે તેના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા તો સરખી છે. એટલા માટે WY એટલે શું થશે? n/k. જ્યારે p ઇન્ટુ y શું થશે? કે p/k. હવે શું કરવાનું છે? તમને k બરાબર તો 3 મળી ગયો છે. તો py પ્લસ WY ક્યારે પોસિબલ થાય? કે જ્યારે બંનેની કક્ષા કેવી હોય? સરખી હોય ત્યારે. કે કક્ષા સરખી હોય ત્યારે. તો બંનેની કક્ષાને સરખાવી દઈએ તો p ઇન્ટુ કે બરાબર n ઇન્ટુ કે. તો k બરાબર તો 3 છે, તો p ઇઝ ઇક્વલ ટુ n થશે. તો જવાબ કયો આવશે? p ઇઝ ઇક્વલ ટુ n પણ k ઇઝ ઇક્વલ ટુ 3a. અહીંયા આપણે જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ p આપેલું છે. હવે x જે આપ્યું છે એમાં કક્ષા કેટલી આપેલી છે? 2/n. જ્યારે z આપ્યું છે તેમાં કક્ષા છે 2/p. હવે 7x - 5z ક્યારે પોસિબલ થાય? કે બંનેની કક્ષા સરખી હોય ત્યારે. એટલે કે 2 ઇન્ટુ n બરાબર 2 ઇન્ટુ p હોય ત્યારે. એટલે કે n બરાબર p હોય ત્યારે પોસિબલ થાય. તો n બરાબર p હોય ત્યારે. તો હવે અહીંયા શું થશે કે આ શ્રેણિકની કક્ષા કઈ છે? તો બેમાંથી કોઈ પણ હોઈ શકે. કાં તો 2/n હોઈ શકે, કાં તો 2/p હોઈ શકે. તો અહીંયા કયો ઓપ્શન આપ્યો છે? 2/n. તો 2/n જે છે તે 7x - 5z ની કક્ષા થશે. ઓકે દોસ્તો, તો અહીંયા સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આપણે જોઈએ ભણીશું કે સ્વાધ્યાય 3.3 ના દાખલા. તો આપણે બીજા લેક્ચરમાં ફરીથી મુલાકાત લઈશું, પણ તે સાથે તમારે સ્વાધ્યાય 3.2 આખું જ કમ્પ્લીટ કરી નાખવાનું છે. બરોબર છે ને? મારો નેક્સ્ટ વિડીયો અપલોડ થશે કે આપણા ગુજરાતની એન્જિનિયરિંગની જે સારામાં સારી ટોપ 10 જે કોલેજો છે તેની માહિતી હું મોકલીશ. તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મુલાકાત લઈએ. ધન્યવાદ.